છો બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે આપણે ઘણા દિવસ પછી વિડીયો શરૂ કરીશું. 2-3 દિવસ થઈ ગયા, આમ તો 4મો દિવસ થઈ ગયો છે. અને આજે જો ફ્રી થઈ ગયા અને સવારમાં જાય તો જો વહેલા ખીર ને એવું બનાવીને કીધું, એટલે કે શક્કરિયાની ખીર બનાવી હતી. તો શક્કરિયા લાવેલા હતા, પણ બધા લાવ્યા રામનવમી છે તો આપણે શક્કરિયાની ખીર બનાવી નાખી. અને ઘણા ટાઈમ પછી વિડીયો શરૂ કર્યો છે, તો બધું શેર કરવાનું છે. તો જો એક વસ્તુ હમણાં આપણે એડ કરી છે ઘરમાં, તો બતાવું તમને. તો જો સામે ટીવી છે ને જો આપણો વિડીયો શરૂ છે. અને હમણાં તે જે મારો બર્થડે હતો 4 તારીખે, 2 દિવસ પહેલાં, ત્યારે અમે લાવ્યા. તો જો ટીવી લાવી નાખ્યા અમે. તો બ્લોગ શરૂ છે અત્યારે, અને જો આપણે ભરતકામ શરૂ છે અને બધું લાઈવ બતાવી દઉં. જો આ વ્હાઈટ કલરનું જે છપાયું હતું ને, જો આટલું ભર્યું છે, જાજુ નથી રહ્યું હવે. જો કેમ કે નાકા ભરત છે એટલે કે વાર ન લાગ્યું. જો ઝડપી કામ થાય એવું છે, પણ અવની રહી પ્રમાણે ભરવાનું હોય. અને આ ભરત કેવું થયું કોમેન્ટ કરજો. અને જો આ મારા માટે છે, તો આ મારે સુવડાવવાનું છે. અને જો બાયનું ભરત આવું છે. હજી બાય હજી જાગી બાકી છે. હજી જો ખાલી આ અને કર્યું છે. હજી આ ગુલાબી, આ ગ્રીન કરવાનું છે, એટલે કે પોપટી, અને આ પાછા ગુલાબી, એવી રીતે બધું કરવાનું છે. અને આ સિક્કલ છે 4. તો જો 2 સાઈડ આ બાય છે, તો હજી આ ભરવાનું બાકી છે. અને આ પાછળનો ભાગ થોડો વધારે ભરાઈ ગયો છે. જો આમાં હવે જાજુ નથી. હવે આમાં કાચ ટાંકવાનો છે, અને આ દોરી રહી બાકી. અને ખાલી જો આ 3 આવડા છે લટકણ, આ 3 બાકી રહ્યા છે. તો હવે આટલો ભરવાનું છે. બાકી તો જો મેં બેને સુવડાવી દીધા છે. બેનને પરમ દિવસે ઇન્જેક્શન દેવડાવ્યું હતું રસીનું. તો એક હાથે દીધું ખંભા ઉપર અને એક હાથળે દીધેલું છે. તો દુખાવો હતો, તો કાલે તો બહુ કવરાવી, એટલે એક તો વિડીયો નહોતો બનાવ્યો, કેમ કે તાવ ભરાઈ ગયો હતો. અને પછી છે ને દવા ન પીવી, એટલે તો એના લીધે થોડોક તાવ રહ્યો હતો. પણ આજે તો સરસ છે. થોડુંક પગે ગોઠલું થઈ ગયું, તો એને બરફે લગાડ્યું અને ટ્યુબવેલ લાવેલા છે. તો એના લીધે દેખાય જો સારું થયું. થોડુંક થયું હોય, પણ સારું છે આજે, એટલે વાંધો નહીં. અત્યારે જો શાંતિ દૂર આવી છે. કીધું હવે આપણે ભરતકામ થોડુંક શરૂ કરી. તો તેને થોડી વાર ભરવાનો ટાઈમ મળે, પછી કંઈ આખો દિવસ અવની કંઈ હોવે ને. અત્યારે એકવાર હોવે, પછી કંઈ ટાઈમ મળે નહીં. આવું છે બધું. અને હવે કદાચ આજે ટાઈમ ગઈ તો બહાર જવાનો વિચાર છે. તો હું નવની જવાના છીએ. હવે જોઈએ ટાઈમ મળે તો આજે, અથવા તો કાલે સવારે. તમને વિડીયોમાં ખબર પડી જાય છે પછી કે ક્યાં જઈએ. વિડીયોમાં બન્યા રહેજો બધા. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે જો ઘણા દિવસ પછી આપણે વિડીયો શરૂ કર્યો છે. તો અઠવાડિયું થઈ ગયું હમણાં કંઈ વિડીયો નહોતો બનાવ્યો. કારણ તો કંઈ નહોતું, પણ થોડુંક એમ થઈ ગયું કે હમણાં નથી બનાવવા, એટલા માટે હમણાં થોડોક બ્રેક લીધેલો હતો. તો વચ્ચે તો જો મારો બર્થડે આવી ગયો અને બધું ઘણું બધું હતું. તો બર્થડેના દિવસે બહાર ગયા હતા, પણ ત્યારે નહોતો, કેમ કે અવની બેનને ઇન્જેક્શન દેવડાવેલા હતા, તો કવરાવતા હતા. તો એટલા માટે પછી એને બહાર રમતા, કેમ કે એને ઇન્જેક્શનના લીધે થોડોક તાવ નહોતો ને, તો એટલા માટે બહાર લઈ ગયા હતા. અમે કીધું હવે નથી વિડીયો બનાવતો, તે દિવસે કંઈ નહોતો બનાવ્યો. અને પછીથી હમણાં જો પ્રતાપ આવેલા થઈ, તો બહારનું બેકગ્રાઉન્ડ જોઈને કે આઈડિયા તો આવ્યો જ હશે કે બહાર આવી ગયેલા છે. તો મારા પપ્પાની આવેલી છે. તો અહીંયા આવીને 3 દિવસ થઈ ગયા, પણ વિડીયો નહોતો બનાવ્યો. આજે મેં કીધું લાઈવ શરૂ કરીએ. તો જો અત્યારે ના તો એને ફ્રી થયા, અને અવની બેનને પણ સુવડાવી દીધા. અને અમે કીધું હવે વિડીયો શરૂ કરી. તો વિડીયો બન્યા રહેજો. હવે આજે તો કાંઈ શું કરવું ખબર નહીં, કેમ કે અહીંયા આવીને તો એટલું બધું કંઈ કામ હોય નહીં. અને આખા દિવસ આમ બધા બેઠવાનું એવું હોય છે. તો જોઈએ વિડીયોમાં બન્યા રહેજો બધા હું કામ કરીએ. અત્યારે જો નવરા બેઠા હતા, તો
કીધું થોડું ઘણું આણું ખોઈ મારી બેનનું તો અત્યારે આવડને તો હોતી છે તો અમે કીધું થઈ જાય, નહીં તો પછી કાંઈ હરખું ભૂજવું ન દે, કેમ કે ઘણા ટાઈમથી બધું પેક કરેલું હોય તો ચોમાસું વી જાય એટલે એકવાર તો જોવું જ પડે, નહીંતર અંદર કાપડ ને બધું હોય તો ફૂગ બૂગ વળી જાય અથવા તો કાપડમાં કંઈક ઓલું થાય એટલા માટે. તો જો અત્યારે ખોલી બતાવું તમને શું છે બધું. મને આમાં તો અમુક તો ખબર ન હોય, એને ભરેલું ને એવું હોય બધું લીધેલું હોય આણંદ વસ્તુ. તો શરૂઆત કરીએ. ચાલો તો જો મંદિરિયાનું છે, જો ઝુમર છે ને તોરણ અને હાંકું ને એવું છે, એવું બધું જો આવી રીતની હાંક છે, આ તોરણ છે લીધેલું છે. ભરત છે બધે, આ થેલી છે. રૂમાલ છે ગુથેલા, થાળીના છે નાના, થાળીના રૂમાલ છે એકદમ મસ્ત છે. સરસ મજાના પલડા એક આ છે, આ તો તમે જોયો જ હશે, પહેલાં મેં લેસા બાંધવા હમણાં બતાવ્યો હતો તમને. ગામડામાં છે એક આ તોરણ છે, મારે છે આવું જો ગોળ આવી રીતના લટકણવાળું છે. પડદો છે થેલા, કલર ન જાય કે આ બધા ભરત છે ભરેલા છે. થેલી છે જો ભરેલી, આવી ડિઝાઇન હોય જેમ નાની હોય ને એમ આમાં છે ને ડિઝાઇન સારી પડે સીવતી વખતે. આમથી જો કદાચ આવું એક નાનું ફૂલડું હોય તો બહુ મસ્ત પડે, જેમ ભરત ઓછું હોય ને એમ ડિઝાઇન સારી પડે. આમાં મોસ્ટ ઓફ તો મારે છે ને એવી થઈ છે ઘણી ફેર આવી છે, આ ડિઝાઇનનો થેલો છે મારે. થેલો છે જો આ વેલ્વેટનું કાપડ છે, આ થેલો જ છે સંતારીનું છે. થેલી છે ગાડું બાકી ગયું, આ થેલી છે કેવાતી જાય પીડા પીડા ઓશિકા છે. ઓશિકા છે અને ભરેલા લગભગ છે. મને કામલામાં આવે ઓશિકા છે. ઓશિકા દાદા કર્યા કોણ રાખે અત્યારે ઓશિકા છે. સારું ખુદ આ મને કઈ ભીધું નહીં, આ કઈ ભરેલા આશાના ભરેલા આશાના નહીં. કલર સારો મેચ ચાલો છે મસ્ત, કલર મેચિંગ સારું થયું છે એટલું દેખાય. વધારે પડતા ઓશિકા આ જ સ્ટોનના લગાડેલા છે. હા હાંકું છું દલમતીનું છે. ચલો અને આ તોરણ છે ગણપતિ પોપટ અને કળશનું છે આવી રીતે જો, અને નીચે જો કાપડ પથેલું હોય સરસ મજાનું છે તોરણ. મારે છે પણ મારે હાથી ને એવું છે, ઘોડા ને એવું. ક્યારેક ગામડે જઈશું ત્યારે બતાવીશ. મજા આવશે, મજા આવે સુવ્યું કરતા
છે બી, પણ હવે તો કોઈ દિવાલ એવી કંઈ લટકાડે નહીં, પણ જો લીધેલ છે. મારે તો મઢાઈ નાખી, પણ હવે આને તો અત્યારે કોઈ રાખતું નહીં, એટલે જવું છે. જો આ કળશ છે. હરણિયા છે, સરસ મજામાં. રાધા કૃષ્ણ છે, સરસ. ગુથેલા છે ઓશિકા. સરસ મજાની ડિઝાઇન પણ પહેલાં ગુથેલા છે, અને પછી ઉપર આજ આવી રીતે ચોકડી ક્રોસ કરેલા છે. કલર એકદમ મસ્ત મેચિંગ થયેલો છે. આખું બનાવી છે બંગડીમાંથી. રાખ ને સીધી રાખ. અને જો આ દડા છે, નાના દડી આવે ને છે. જો સરસ અવતરણ કરેલ છે. દડા અને બંગડી ગોથેલી છે. અને આખું તૈયાર કરેલ છે. એમાંથી જો આ ઝુમક બનાવેલ છે. જો લાંબા લાંબા છે, આવી રીતના મોટા મોટા એ બનાવેલા છે. જો આ હુંડલી છે. જો મસ્ત કાચ લગાડ્યા, એમાં પછી મોતી અને આ ટોપલી આવે ને પ્લાસ્ટિકની હોય, જો આવી રીતે એમાં જો ફૂલડાન કરી અને જો નીચે આવા લટકણ, તો જો બનાવેલ છે. મારે છે હવે મારે બધું ગામડે પડ્યું એટલે કાંઈ બતાવવું નહીં, નહીંતર તો જો મારે છે.